હેલો સ્ટુડન્ટ, આગળ આપણે જોઈ રહ્યા છીએ કે જે પણ તમારા વિડિયો લેક્ચર છે એ તમારા માટે એમસીક્યુમાં પણ તમને યુઝફુલ થશે કોઈ પણ એક્ઝામની અંદર. જોડે જોડે તમે થિયરી પણ એના રિલેટેડ તમે લખી શકો છો. અને બીજું એના આધારે તમે કોઈ પણ ન્યુમેરિકલ કોઈ પણ દાખલાઓ જો પૂછાય તો એ પણ બી તમે સોલ્વ કરી શકો છો ઇઝીલી રીતે. તો આપણે આગળ ટોપિક જે છે આ રીતનું છે કે વિદ્યુત ભારિત પ્લેટ નજીક વાહક પદાર્થોનું પ્રેરણ આપણે કરીએ છીએ. તો વાહક પદાર્થોનો એક સનાતન નિયમ છે. સનાતન મતલબ કે જો આનું ઊંધું કરે ને તો શું થાય ખબર? નત નાશ. નત નાશ આનું ઊંધું કરે તો એટલે કે જેનો નાશ શક્ય નથી. એવો નિયમ છે કે ભાઈ સ્થિત વિદ્યુત સંતુલન સમયે કોઈ પણ વાહકની અંદરના ભાગમાં કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા E net = 0 જ હોવું જોઈએ. કન્ડિશન કેવી રીતની છે કે આ રીતની છે. જો આકૃતિમાં આપણને બતાવેલું છે સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને બધું સમજાવી દઉં છું. એક અનંત પ્લેટ છે, ધન વિદ્યુત ભારિત છે, સરખી રીતે ધન વીજભાર ત્યાં આગળ આપણે ગોઠવેલો છે. તો ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ હશે કે જેને આપણે લખીશું બાહ્ય ક્ષેત્ર E નોટ. ધન વીજભાર છે એટલા માટે એની દિશા કેવી હશે? ડાબેથી જમણી તરફ હશે. હવે આપણે વચ્ચે એક સ્લેબ મૂકીએ છીએ. આનાથી થોડાક અંતરે આપણે શું કરીએ છીએ? એક સ્લેબ મૂકીએ છીએ. તો સ્લેબ મૂકવાના કારણે એનું જે નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે એટલે કે નેટ જે ચોખ્ખું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ 0 હોવું જોઈએ. એ કેવી રીતે મળે છે? તો જો ધન વિદ્યુત ભારિત પ્લેટ પોતાનાથી દૂર જતું એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. E નોટ = σ/2ε0 જમણી તરફ. એ આપણે જોઈ ગયા. એટલે કે E નોટ બરાબર શું થશે? σ/2ε0. હવે વિદ્યુત ભારનું પ્રેરણ છે, ઇન્ડક્શન છે. જ્યારે તટસ્થ વાહક સ્લેબ આ ક્ષેત્રમાં આવે ત્યારે તેના મુક્ત ઇલેક્ટ્રોન આકર્ષાઈને સ્લેબની ડાબી સપાટી પર જમા થાય. આથી ડાબી બાજુ ઋણ ભાર એટલે કે સિગ્મા અને ઇલેક્ટ્રોનની અછતના કારણે જમણી સપાટી પર તેટલો ધન ભાર સિગ્મા પ્લસ સિગ્મા ખુલ્લો થાય. એટલે આ રીતે એક સ્લેબ આપણે મૂકીએ છીએ અનંત પ્લેટની નજીકમાં તો શું થશે? વિદ્યુત ક્ષેત્રના કારણે આ સ્લેબની અંદર જે પણ બી ડાબી બાજુ જશે બધા ઋણ વીજભાર અહીંયા ભેગા થશે અને જમણી બાજુ બધા ધન વીજભાર ભેગા થશે. એટલે કે ઇન્ડ્યુસ ફીલ્ડ જે છે અંદરની ફીલ્ડ કેવી હશે? એનાથી વિરુદ્ધ દિશામાં હશે. તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય એને. કેવું કહેવાશે? ઇન્ડ્યુસ કે જે પ્રેરિત થયું છે એટલે કે ઉત્પન્ન થયું છે. વાહકની સપાટી ઉપર જમા થયેલો આ પ્રેરિત વિદ્યુત ભારો સ્લેબની અંદર પોતાની રીતે એક નવું આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે કે જે ધનથી ઋણ તરફ હશે. કેવું હશે? ધનથી ઋણ તરફ હશે. ઓકે, તો ડાબી તરફ હશે આમ બાજુ. ઓકે, ગાઉસના નિયમ મુજબ જ્યાં સુધી અદનનું ક્ષેત્ર સંપૂર્ણ શૂન્ય ન થાય, ગાઉસના નિયમ મુજબ રિપીટ કરું છું, ગાઉસના નિયમ મુજબ જ્યાં સુધી અદનનું ક્ષેત્ર સંપૂર્ણ શૂન્ય ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ખેંચાતા રહેશે. એટલે ડાબી બાજુ તથા અને જમણી બાજુ ધન વીજભાર એ રીતે ગોઠવાતા જશે. તો સંતુલન સમય અદર બરાબર એટલે કે માઈનસ અને પ્લસ ઘનતા પ્રેરિત થાય સરખા પ્રમાણમાં, જેના લીધે અદર ઉદ્ભવતું પ્રેરિત ક્ષેત્ર પણ બરાબર થાય. તો E ઇન્ડ્યુસ = શું થાય? σ/2ε0 ડાબી તરફ આવશે અને જે બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર જે છે જમણી તરફ હશે. બંને કેવું હશે? સરખું હશે. જો E નોટ = σ/2ε0 અને અહીંયા ઇન્ડ્યુસ = σ/2ε0 સરખું છે. તો આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું થાય? E નોટ - ઇન્ડ્યુસ. તો બંનેની વેલ્યુ સરખી છે તો એક પ્લસ અને એક માઈનસ એટલે આન્સર આવશે આપણો 0. ઓકે, થેન્ક યુ.